નમસ્કાર, નીરા ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કમ્પ્યુટર એમસીક્યુ કે જે 400+ પીવાયક્યુ આધારિત છે તેના વિશે ચર્ચા કરીશું અને તેમાં પણ ખાસ કરીને આજે આપણે પાર્ટ 4માં 20 ક્વેશ્ચન કવર કરીશું કે જે જીએસઆરટીસી અને આવનારી સીસી પરીક્ષા માટે ખૂબ જ અગત્યના સાબિત થવાના છે. તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને અંતમાં હું એક કોમેન્ટ કરવા માટે તમને કહીશ. તે કોમેન્ટ તમારે જરૂર કરવાની છે જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે વિડીયો અંત સુધી જોયો કે નહીં. તો ચાલુ કરીએ આજના પ્રશ્નો. તો પ્રથમ પ્રશ્ન છે, ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો અહીંયા આપણે સોફ્ટવેરના ટાઈપ્સની વાત કરીએ તો સોફ્ટવેર છે તેને મેઇનલી બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ. એક એવો સોફ્ટવેર કે જે હાર્ડવેરને ચલાવવા માટે બનેલો હોય છે. કોને? કે હાર્ડવેરને. અને એક એવો સોફ્ટવેર કે જે હાર્ડવેર છે તેની પાસેથી કામ લેવા માટે બનેલો હોય છે. તો જે હાર્ડવેરને ચલાવવા માટે બનેલો હોય છે તેને આપણે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. કઈ તરીકે? ઓપરેટિંગ સિસ્ટમ તરીકેનો સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ. અને જે કામ કરવા માટે બનેલો હોય છે તેને આપણે એપ્લિકેશન સોફ્ટવેર કહીએ છીએ. કયો સોફ્ટવેર? કે જે કોઈ પર્ટિક્યુલર એક કામ કરવા માટે કે ટાસ્ક કરવા માટે બનાવેલો સોફ્ટવેર હોય છે. તો ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનો સોફ્ટવેર છે? તો તે એક સિસ્ટમ સોફ્ટવેર છે કે જે આખા હાર્ડવેરની જે સિસ્ટમ છે તેને ચલાવવા માટે બનેલો હોય છે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી, સિસ્ટમ સોફ્ટવેર. ત્યારબાદનો પ્રશ્ન છે, ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ કયું છે? અહીંયા પાછું તમને પૂછેલું છે ઓપરેટિંગ સિસ્ટમ. આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે તે પણ બે પ્રકારની હોય છે. એક તો પેઇડ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે, પેડ કે જેને તમારે તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા માટે તેના લાઇસન્સ કે પરચેસ કરવું પડે છે. અને એક ઓપન સોર્સ હોય છે. કયું હોય છે? ઓપન સોર્સ, કે જેનો કોડ છે એ ઇન્ટરનેટ પર અવેલેબલ હોય છે અને તેનો તમે ઉપયોગ કરી શકો છો. તેમજ તેના સોર્સ કોડની અંદર તમે કંઈ પણ ચેન્જ કરી શકો છો. સોર્સ કોડની અંદર ચેન્જ કરી શકો છો તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે. જ્યારે પેઇડ સોફ્ટવેર હોય છે તેમાં આપણે કોઈ પણ જાતનો ચેન્જ કરી શકતા નથી. જેમ કે આપણે વાત કરીએ તો વિન્ડો, ત્યારબાદ મેક, એપલના કમ્પ્યુટરમાં જે ઓપરેટિંગ સિસ્ટમ આવે છે તે મેક, પછી વિન્ડોની અંદર પણ અલગ અલગ વર્ઝન તમને જોવા મળે છે. વિન્ડો 10, વિન્ડો 7, વિન્ડો 11. તો આ બધા જે સોફ્ટવેર છે તે પેઇડ સોફ્ટવેર છે અને લાઇસન્સ વર્ઝન છે, એટલે કે પેઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે. જ્યારે ઓપન સોર્સની વાત કરીએ તો લિનક્સ એ એક ઓપન સોર્સ સોફ્ટવેર છે. તો અહીંયા સાચો આન્સર આવશે લિનક્સ, સી. ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં એક કરતાં વધુ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયાને શું કહે છે? અહીંયા એવું કહેવા માગે છે કે માની લો કે તમારી પાસે કોઈ કમ્પ્યુટર છે અને તમે તેમાં વિન્ડો 10 ઇન્સ્ટોલ કરેલું છે અને તેની સાથે તમે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરેલી છે. આ બંને તમે એક જ કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા છે. તો આવી રીતે મલ્ટિપલ તમે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો તો તે પ્રક્રિયાને શું કહે છે? તો તે પ્રક્રિયાને મલ્ટી બૂટિંગ. શું કહેવાય? મલ્ટી બૂટિંગ. એટલે કે એક કરતાં વધારે, એક નહીં પણ એક કરતાં વધારે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી હોય તો તેને મલ્ટી બૂટિંગ કહેવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થવાની પ્રક્રિયાને શું કહે છે? હમણાં જ આપણે જોઈશું મલ્ટી બૂટિંગ. બૂટિંગ એટલે શું? કંઈ નહીં, BOOTING એકચ્યુઅલમાં તેનો સાચો સ્પેલિંગ છે. અને મલ્ટી બૂટિંગ એટલે તમને ખ્યાલ છે કે તમારી પાસે એક કે એક કરતાં વધારે ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તેને ઉપયોગમાં લેવા માટે આપણે કમ્પ્યુટરને ઓન કરીએ ત્યારે બૂટ થયેલું કહેવાય. એટલે એકચ્યુઅલમાં બૂટ થયું એટલે શું ખબર છે મિત્રો? આપણી પાસે રોમ હોય, રોમની અંદર જે ફાઇલ હોય તે ક્યાં? રેમમાં લોડ થાય. અને બંનેના ફૂલ ફોર્મની વાત કરીએ તો રોમનું ફૂલ ફોર્મ છે રોમનું ફૂલ ફોર્મ છે રીડ ઓનલી મેમરી. શું છે? રીડ ઓનલી મેમરી. અને જ્યારે રેમની વાત કરીએ તો તેનું નામ છે ફૂલ ફોર્મ રેન્ડમ એક્સેસ મેમરી. આ પણ ખરાબ, આ રેમ અને રોમના ક્વેશ્ચન્સ પણ ઘણીવાર પૂછેલા હોય છે કે બંનેનું ફૂલ ફોર્મ શું છે, તો તે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો, વિડીયો કેવો લાગે છે તે તમે કોમેન્ટ કરો. કોમેન્ટ કરવામાં તમે બહુ જ કંજુસાઈ કરો છો. કેમ એવું કરો છો મિત્રો? કોમેન્ટ કરો કેવો વિડીયો લાગે છે. ચાલો ઝડપથી.
ત્યારબાદનો પ્રશ્ન છે, જ્યારે કમ્પ્યુટર ચાલુ જ હોય અને તેને ફરીથી બંધ કરીને પાછું ચાલુ કરવામાં આવે તો તેને ક્યુ બૂટિંગ કહેવાય છે. બૂટિંગ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કમ્પ્યુટરને ઓન કરીએ. હવે ચાલુ છે અને એને બંધ કરો છો અને ફરીથી ચાલુ કરો છો તો તેને કયા પ્રકારનું બૂટિંગ કહે છે? આ ટાઈપની પ્રક્રિયામાં શું થતું હોય મિત્રો, ખ્યાલ છે તમને કે આપણું જે કમ્પ્યુટર હોય ને, કમ્પ્યુટર એ કમ્પ્લીટ બંધ થતું નથી. એ થોડીક વાર ચાલુ બંધ થઈને પાછું ચાલુ થઈ જાય છે. તો જો કમ્પ્લીટ બંધ હોય અને તમે તેને ચાલુ કરો ને તો તેને કોલ્ડ બૂટિંગ કહેવાય. શું કહેવાય? કોલ્ડ બૂટિંગ. પણ જો ચાલુ છે એને બંધ કરો છો અને તરત જ પાછું ચાલુ કરો છો તો તેને વાર્મ બૂટિંગ કે પછી હોટ બૂટિંગ બંને કહી શકીએ. પણ જનરલી આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કહીએ કે પસંદગી મંડળ, પરીક્ષા મંડળ કોઈ પણ હોય તેની વાત કરીએ તો તે આ પ્રકારના બૂટિંગને હંમેશા વાર્મ બૂટિંગ તરીકે પ્રેફરન્સ આપે છે. તો તમારી પાસે જો અહીંયા બંને ઓપ્શન હોય, હોટ બૂટિંગ અને વોર્મ બૂટિંગ, તો તમારે અહીંયા સાચો જવાબ વોર્મ બૂટિંગ સિલેક્ટ કરવાનો રહેશે, જેથી કરીને તમારો માર્ક ખોવાય નહીં. ત્યારબાદનો પ્રશ્ન છે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કમ્પ્યુટર બંધ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? આ તો આન્સર તમને આવડતો જ હોવો જોઈએ. સીધો આન્સર છે તેનો શટ ડાઉન. ઓપ્શન એ. શટ ડાઉન કરવાથી શું થશે? કમ્પ્યુટર સત્તાવાર રીતે તેનો પાવર સપ્લાય શું થઈ જશે? બંધ થઈ જશે. ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટરની સ્ક્રીન પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે? એટલે કે આપણે જ્યારે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ તો અહીંયા સ્ક્રીન ઉપર નાના નાના માય કમ્પ્યુટર, રિસાયક્લેબિંગ, કોઈ પણ ફાઇલ હોય તે, આ બધા સિમ્બોલ જોવા મળે છે અને આ બધા સિમ્બોલને આપણે શું કહીએ છીએ? આઇકોન. શું કહીએ છીએ? આઇકોન્સ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન છે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ક્યુ ડિફોલ્ટ બ્રાઉઝર જોવા મળે છે? વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કેવી સિસ્ટમ છે તમને હવે ખ્યાલ હોવું જોઈએ. ઓપન સોર્સ કે પેડ? તો કે પેડ. અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એટલે તો કે કઈ? વિન્ડોઝ 7, વિન્ડોઝ 10, 11, આ બધી માઇક્રોસોફ્ટ ઓફિસની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે અને તેમાં ડિફોલ્ટ તરીકે એટલે તમે તે સિસ્ટમ એટલે કે તે તમે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો છો તેની સાથે જ ક્યુ ડિફોલ્ટ બ્રાઉઝર આવે છે? તો કે માઇક્રોસોફ્ટ એજ. ક્યુ? માઇક્રોસોફ્ટ એજ. અને જો વિન્ડોઝ 7 પહેલાંની સિસ્ટમ હોય એટલે કે જૂની ઓપરેટિંગ સિસ્ટમ હોય તો ત્યાં તમને જોવા મળતું ઇન્ટરનેટ એક્સપ્લોર. એટલે આ પ્રશ્ન બંને રીતે પૂછાઈ શકે. તમને ક્યારેક એવું કહી દે કે વિન્ડો એક્સપીની અંદર ડિફોલ્ટ બ્રાઉઝર કયું જોવા મળતું? તો તેનો સાચો આન્સર આવશે ઇન્ટરનેટ એક્સપ્લોરર. પણ જો તમને વિન્ડોઝ 7, 10 કે 11 એવી ઓપરેટિંગ સિસ્ટમ કહે તો ત્યાં તમારો સાચો આન્સર આવશે માઇક્રોસોફ્ટ એજ. જોવા જઈએ તો વિન્ડોઝ 7માં પણ પહેલાં ઇન્ટરનેટ એક્સપ્લોરર હતું. એટલે આપણે એવું પણ કહી શકીએ કે વિન્ડો 10 પછીની કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ તમે જોવા મળશો ત્યાં તમારું ડિફોલ્ટ બ્રાઉઝર હંમેશા કયું હશે? માઇક્રોસોફ્ટ એજ. ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં સમય અને તારીખ સ્ક્રીન પર ક્યાં દેખાય છે? તો કે ટાસ્ક બારમાં દેખાય છે કે ટાઇટલ બારમાં કે સ્ટેટસ બારમાં તો કે મેનુ બારમાં? તો સાચો આન્સર આવશે ટાસ્ક બાર. ટાસ્ક બાર એટલે ક્યાં મિત્રો? તમને ખ્યાલ જ હોવો જોઈએ કે આપણી પાસે કોઈ ડિસ્પ્લે છે તો ડિસ્પ્લેની નીચે અહીંયા જમણી બાજુ કોર્નરમાં અલગ અલગ સેટિંગ્સ કે નોટિફિકેશન એરિયા જોવા મળે છે. ત્યાં તમને ટાઈમ અને ડેટ બંને જોવા મળે છે. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ, ટાસ્ક બાર. ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં ડિલીટ કરેલી ફાઇલ કાયમી માટે, જોવો અહીંયા શું કીધું છે? કાયમી માટે. ડિલીટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? જો સિમ્પલ આપણે ડિલીટ કરીએ તો તે ક્યાં જતી રહે છે? રિસાયકલી બિનમાં. આ તમને ખ્યાલ હોવો જ જોઈએ. અને જો તમારે એ ફાઇલને રિસાયકલી બિનમાં પણ નથી મોકલવી ડિલીટ કરીને, હંમેશને માટે હાર્ડ ડિસ્કમાંથી ડિલીટ કરવી છે તો તેના માટે ઓપ્શન છે શિફ્ટ
પ્લસ ડિલીટ તમે કરશો એટલે શિફ્ટની કી દબાવેલી રાખશો અને પછી ડિલીટ કરશો તો તમારું ફાઇલ છે કાયમી માટે ડિલીટ થઈ જશે. તો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન બી, શિફ્ટ પ્લસ ડિલીટ. ત્યારબાદનો પ્રશ્ન છે MS વર્ડ એ કયા પ્રકારનો સોફ્ટવેર છે? સૌપ્રથમ તો MS વર્ડ શું છે? તો કે કોઈ પણ ડોક્યુમેન્ટ ફાઇલ હોય ત્યાં ટેક્સ્ટ, ઇમેજ આ બધું તમારે મોસ્ટ ઓફલી તો આપણે ટેક્સ્ટ જ એનો ઉપયોગ કરીએ છીએ. આ બધી ફાઇલ હોય તેનો ફોર્મેટિંગ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. ટેક્સ્ટ ને આ ને તે બધું લખીએ અને તેનું વ્યવસ્થિત ફોર્મેટ કરીએ. બુક બનાવતા હોય તો તેનું ફોર્મેટિંગ વ્યવસ્થિત રાખીએ ને, તો તેનું ફોર્મેટિંગ કરવા માટે આપણે આ વિન્ડોઝ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ છે તેનો ઉપયોગ કરતા હોય છે. તો આ શું છે? વર્ડની આપણે પ્રોસેસ કરી કહેવાય ને. વર્ડની શું કરી આપણે? ટેક્સ્ટ છે એનું શું કર્યું? પ્રોસેસ કર્યું, વ્યવસ્થિત તેને અરેન્જ કર્યું. તો તે કયા પ્રકારનો સોફ્ટવેર કહેવાય? તો કે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર, એટલે કે આન્સર બી. ત્યારબાદનો પ્રશ્ન છે MS વર્ડ એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ માં નવી કોઈ પણ ફાઇલ તમે ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? અહીંયા ઓપ્શનમાં ઉપરથી જ તમને ખ્યાલ આવી જોઈએ, એન એટલે ન્યૂ. તો સાચો આન્સર આવશે કંટ્રોલ પ્લસ એન, એટલે કે નવી બ્લેન્ક ફાઇલ ઓપન થઈ જશે. ત્યારબાદનો પ્રશ્ન છે MS વર્ડ ફાઇલનું ડિફોલ્ટ નામ શું હોય છે? મિત્રો, આ ઘણા પરીક્ષાર્થીઓ છે જે હંમેશને માટે અહીંયા ભૂલ કરતા હોય છે. કોઈ પણ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડની ફાઇલ તમે નવી બનાવો છો અને નામ નથી આવતા તો તેનું ફાઇલની પાછળ એક હંમેશા લખાઈ જાય છે, જો પ્રથમ ફાઇલ બનતી હોય તો. એટલે એટલા માટે જ આપણે એવું કહીએ કે અહીંયા કઈ ફાઇલ વર્ડ ફાઇલ કીધી છે, તો વર્ડ ફાઇલ એટલે કે કઈ ડોક્યુમેન્ટ ફાઇલ હોય તો કે ડોc1 થઈ જશે. જો એ જ ફાઇલ તમારી પ્રેઝન્ટેશનની ફાઇલ હોય એટલે કે પાવર પોઈન્ટની હોય તો શું થઈ જશે? પ્રેઝન્ટેશન 1. બરોબર છે. અને એક્સેલ ફાઇલ હોય તો શું થઈ જશે? બુક 1. તો MS ઓફિસની અંદર કોઈ પણ ફાઇલ નવી તમે બનાવો છો ત્યારે પાછળ 1 લાગી જાય છે. હંમેશને માટે તમારે ધ્યાન રાખવાનું. અને અહીંયા ડોક્યુમેન્ટ ફાઇલની વાત કરેલી છે તો તેનો આન્સર આવશે ડોક્યુમેન્ટ 1, એટલે કે ઓપ્શન બી. ત્યારબાદનો પ્રશ્ન છે MS વર્ડ 2007 અને તેના પછીના વર્ઝનનું ફાઇલ એક્સટેન્શન શું હોય છે? એટલે કે તમે કોઈ પણ ફાઇલ બનાવો છો, જેમ કે મેં ફાઇલ બનાવી ડોક્યુમેન્ટ ફાઇલ નવી જ બનાવી તો 1 લખાઈ જશે અને એની પાછળ ડોટ પછીનું એનું એક્સટેન્શન શું હશે? DOCX. જો 2017 પછીની ફાઇલ હશે તો DOCX હશે અને જો 2007 પહેલાની હશે તો DOC જ માત્ર લખેલું હશે. એટલે કે 2007 પહેલા આવું એક્સટેન્શન યુઝ થતું હતું અને 2007 પછી DOCX એવું એક્સટેન્શન યુઝ થતું હતું. તો અહીંયા સાચો આન્સર આવશે .DOCX, એટલે કે ઓપ્શન બી. ત્યારબાદનો પ્રશ્ન છે MS વર્ડમાં લખાણને કટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો સાચો આન્સર આવશે Ctrl+X. Ctrl+C નો શેના માટે ઉપયોગ થાય છે? તો કે કોપી માટે. Ctrl+V નો કેના માટે ઉપયોગ થાય છે? તો કે પેસ્ટ માટે. Ctrl+Z નો શેના માટે ઉપયોગ થાય છે? તો કે અન્ડુ કરવા માટે. આ તમને શોર્ટકટ કી હંમેશને માટે પૂછાતી રહેતી હોય છે તો તે યાદ રાખવી જ. ત્યારબાદનો પ્રશ્ન છે MS વર્ડમાં ડોક્યુમેન્ટને સેવ કરવા માટે, એટલે કે કોઈ પણ વસ્તુ તમે લખેલી છે અને તેને સેવ કરવી છે તો કે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો કે Ctrl+S. કેનો ઉપયોગ થાય છે? Ctrl+S. S એટલે સેવ. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ. ત્યારબાદનો પ્રશ્ન છે MS વર્ડમાં લખાણની ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ થાય છે? ફોન્ટ સાઇઝ હોય કે તેનો ટાઈપ હોય કે અલગ અલગ તેમની લેંગ્વેજમાં લખવાનું હોય તો હંમેશને માટે ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ થાય, કારણ કે તે ફોર્મેટને લગતું છે. તો કે અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી. અને ફોર્મેટિંગ ટૂલબાર ક્યાં જોવા મળે છે? તો તે હોમ મેનુમાં જોવા મળે છે. આ ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદનો પ્રશ્ન છે MS વર્ડમાં છેલ્લે કરેલી પ્રક્રિયાને ઉલટાવા કે અસર નાબૂદ કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? અહીંયા કહેવા એવું માગે છે કે તમે કઈ વસ્તુ કામ કરો છો અને કઈ કામમાં છેલ્લે કંઈક ભૂલ થઈ ગઈ, એટલે એ ભૂલ કરેલી છે તે જ તમારે રિમૂવ કરવી છે. માત્ર લાસ્ટ
જે ભૂલ થઈ જ, તો તેના માટે તમે કઈ પ્રક્રિયા કરી શકો? તો કે તેના માટે તમે અન્ડુ કરી શકો. અને અન્ડુ માટે હમણાં થોડીક વાર પહેલાં જ આપણે શોર્ટકટ કી જોઈ હતી, કઈ હતી? Ctrl+Z. આ ખાસ યાદ હોવી જોઈએ શોર્ટકટ કી પણ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે? તો ડેટા સ્ટોરેજ કરવા માટે સૌપ્રથમ બીટ, ત્યારબાદ નિબલ, નિબલ એટલે 4 બીટ, ત્યારબાદ બાઇટ, બાઇટ એટલે 8 બીટ, ત્યારબાદનો ઓપ્શન આવશે કિલોબાઇટ, કિલોબાઇટ એટલે 1024 બાઇટ, ત્યારબાદ આવે મેગાબાઇટ, તો કે 1024 કિલોબાઇટ એટલે 1 મેગાબાઇટ થાય. ત્યારબાદ આવશે 1 ટેરાબાઇટ, નહીં 1 ગીગાબાઇટ, 1 GB આપણે જેને શોર્ટ ફોર્મમાં કહીએ, એ કેટલું હોય છે? તો કે 1024 મેગાબાઇટ હોય છે. પછી ત્યારબાદ આવશે 1 ટેરાબાઇટ, તો તે કેટલું હોય છે? 1024 ગીગાબાઇટ હોય છે. અને ત્યારબાદ આવે છે 1 પેરાબાઇટ, એ કેટલું હોય છે? તો કે 1024 ટેરાબાઇટ. તો આ પ્રમાણે સ્ટોર કરવા માટેના અલગ અલગ તમને એકમના મેમરી સ્ટોરેજ જોવા મળે છે. તો હવે અહીંયા તમારો પ્રશ્ન શું છે? તો કે નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે? તો સીધો આન્સર છે 1 પેરાબાઇટ. એટલે કે કેટલું થશે 1 પેરાબાઇટ એટલે? તો કે 1024 ટેરાબાઇટ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી, PB. ત્યારબાદનો પ્રશ્ન છે, MS એક્સેલમાં ભાગાકાર કરવા માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? તો ભાગાકાર કરવા માટે એટલે કે 5/B, સોરી આપણે આવું કંઈક લખીએ 3/2. તો અહીંયા જે ઓબ્લિક બોલીએ છીએ ને, તેને કમ્પ્યુટરની ભાષામાં ફોરવર્ડ સ્લેશ કહે. શું કહે? ફોરવર્ડ સ્લેશ. તો ભાગાકાર કરવા માટે કમ્પ્યુટર કે MS એક્સેલની અંદર કયો સિમ્બોલ યુઝ થાય છે? તો કે ફોરવર્ડ સ્લેશ. એટલે કે સાચો ઓપ્શન આવશે ઓપ્શન